તો ચાલો બાળકો, આજે આપણે કેરી વિશે શીખીશું. તો કેરી એક ફળ છે જેને આપણે ફ્રૂટ કહીએ છીએ અંગ્રેજીમાં, અને કેરી એટલે મેંગો. તો તમે જુઓ છો પિક્ચરના અંદર એક પાકી કેરી છે અને એક અહીંયા બધી કાચી કેરીઓ છે. તો આપણે થોડું ગુજરાતી વાંચન કરીએ, કેરી વિશે જાણીએ. તો પહેલું સેન્ટન્સ છે અહીંયા, આ કેરી છે. આ એટલે ધીસ, છે એટલે ઇઝ, અને કેરી એટલે મેંગો. તો ધીસ ઇઝ અ મેંગો. આ કેરી પાકી છે. પાકી એટલે રાઈપ. તો ધીસ મેંગો ઇઝ રાઈપ. આ કેરીનું ઝાડ છે. ઝાડ એટલે કે ટ્રી. તો આપણે કહીશું ધીસ ઇઝ અ મેંગો ટ્રી. નેક્સ્ટ સેન્ટન્સ છે, આ કેરી કાચી છે. કાચી ઇઝ અ રો. ગ્રીન કલરની જે જોઈ હતી ને તમે, લીલા કલરની, એ કાચી કેરી હતી. તો ધીસ મેંગો ઇઝ રો. મને કેરી ભાવે છે. કેરી તો બધાને ભાવે છે, રાઈટ? તો આઈ લાઈક મેંગોઝ. લાઈક હેઝ ટુ મિનિંગ. લાઈક એટલે ગમે છે, લાઈક એટલે ભાવે છે. પણ કેરી આપણે ખાવાની વસ્તુ છે એટલે આપણે કહીશું કે કેરી ભાવે છે. અગર કંઈ ગેમ હોય તો આપણે કહીશું કે ગમે છે. આઈ લાઈક ટુ પ્લે ગેમ્સ. આઈ લાઈક મેંગોઝ. તો મને મેંગો કેરી ભાવે છે. સમજ્યા? આ છે બીજી બધી જાતની કેરીઓ. અલગ અલગ જાતની કેરીઓ આવે છે બધેથી, મેક્સિકોથી, ઇન્ડિયાથી. તો આ બધા કેરીના જે પીળા કલરની હોય છે બધી પાકી હોય છે, ને કેરી ખૂબ જ મીઠી હોય છે, ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. તો ચાલો ફરી મળીશું બીજા ફ્રૂટ સાથે.